મોંઘવારીના સમયમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર છે। રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મસાલાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવ નીચા છે, જેથી મસાલા બજારમાં અત્યારે ઘરાકી વધુ જોવા મળી રહી છે। ભોજન કેવું બનશે તેનો આધાર રસોઈ બનાવનાર વ્યક્તિ ઉપરાંત મસાલા પર હોય છે। મસાલા યોગ્ય ન હોય તો રસોઈ જોઈએ તેવી નથી બનતી। દર વખતેની જેમ આ વખતે પણ ઉનાળો શરૂ થતાની સાથે જ મસાલા ભરવાની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે। ગૃહિણીઓએ આખા વર્ષ માટે મસાલાની ખરીદી શરૂ કરી છે। આ વખતે રાહતના સમાચાર આવ્યા છે કે મસાલાના ભાવ પ્રમાણમાં સસ્તા છે। આ વખતે ગત વર્ષ કરતાં મસાલાના ભાવમાં 20% જેટલો નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે, અને જેને કારણે મોંઘવારીના સમયમાં પણ મસાલાના ભાવે રાહત અપાવી છે, જેથી ગૃહિણીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી। ગયા વર્ષ કરતાં અત્યારે ભાવ ઓછા છે અને સારા હોય છે। બીજું આપણે જોઈને લઈ શકીએ છીએ। અચ્છા, તમે દળાવો છો કારણ કે શુદ્ધ ને આપણી નજર સામે? હા, આપણી નજર સામે દરે છે અને સારું મોઈન પણ આપે છે। મસાલાના ભાવ પર નજર કરીએ તો રેશમ પટ્ટો મરચું જે ગત વર્ષે 450 થી 500 રૂપિયા કિલો હતું, તે અત્યારે 350 થી 400 રૂપિયા કિલો મળી રહ્યું છે। એટલે કે 1 કિલો રેશમ પટ્ટો મરચું 100 રૂપિયા જેટલું સસ્તું થયું છે। કાશ્મીરી મરચું જે ગત વર્ષે 600 થી 650 રૂપિયા કિલોનો ભાવ હતો, તે અત્યારે 480 થી 550 રૂપિયામાં મળે છે। સેલમ હળદરનો ભાવ 1 કિલોનો ગત વર્ષે 260 થી 300 રૂપિયા હતું, જે આ વર્ષે 240 થી 280 રૂપિયા કિલો છે। વિસનગરી હળદરનો ભાવ ગત વર્ષે 240 થી 260 રૂપિયા હતો, તે આ વર્ષે 220 થી 240 રૂપિયાના ભાવે મળી રહ્યું છે। હવે જીરુંનો ભાવ ગત વર્ષે 400 થી 500 હતું, તેને બદલે આ વર્ષે 350 થી 400 રૂપિયા કિલો મળી રહ્યું છે। અને રાઈનો ભાવ 120 થી 130 રૂપિયા કિલોને બદલે 100 થી 110 રૂપિયા કિલો મળી રહ્યું છે। મરચાના ભાવમાં લગભગ 10 થી 15% ઘટાડો છે। જીરુંનો પાક પણ સારો, એટલે જીરામાં લગભગ 15-20% જેવો ઘટાડો છે। જનરલી મસાલા બધા 15-20% જેવા ઘટ્યા છે। હળદર, ધાણા જીરું એ બધું 5-5% જેવું ઘટ્યું। એનો સેમ રેટ કોઈ આઈટમમાં સેમ રેટ છે। હળદર, મસાલા, ધાણા જીરામાં 5-5%નો ઘટાડો છે અત્યારે। વેપારીઓનું માનવું છે કે ગત વર્ષે મસાલાના ભાવ ઊંચા હતા। વરસાદ અને અન્ય પ્રતિકૂળ વાતાવરણને કારણે ગત વર્ષે મસાલાનું ઉત્પાદન ઓછું થયું હતું, અને જેથી જીરું, મરચા, હળદર સહિતના પાકને નુકસાન થતા ભાવમાં પણ વધારો થયો હતો। પરંતુ આ વખતે મસાલાનું ઉત્પાદન સારું થયું છે। પાક સારું રહેતા માલની આવક પણ સારી નોંધાય છે। આ વર્ષે મરચાનું ઉત્પાદન વધારે થયું હોવાથી મસાલામાં સૌથી નીચા ભાવ મરચાના છે। 80% મરચું આંધ્રપ્રદેશમાંથી આવે છે। આંધ્રપ્રદેશમાં આવેલું મરચાનું પીઠું દેશનું સૌથી મોટું પીઠું ગણાય છે। આ વર્ષે ત્યાં મબલખ પાક થયો છે, અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ મરચાનો પાક વધારે થયો હોવાથી ભાવમાં 50% થી પણ વધુ ઘટાડો આવ્યો છે। હાલ ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે, અને ત્યારે ગૃહિણીઓ જાતે મસાલા દળાવવાનું પસંદ કરે છે। રેડીમેડ પેકેજ બજારમાં મળતા હોવા છતાં પણ ગૃહિણીઓ જાતે જ મસાલા માર્કેટમાં જઈ નજર સામે જ મસાલા દળાવે છે। અહીંયા એક તો નજર સામે આપણે જે પસંદ કરીએ એ મસાલા દળીને આપે છે અને શુદ્ધ હોય છે। આપણે 12 માસ માટે ભરતા હોઈએ છીએ, એટલે શુદ્ધતાને ધ્યાનમાં રાખી અને વર્ષોથી હું અહીંયાથી લેવાનું પ્રિફર કરું છું। અહીંયાની હળદર, સેલમ હળદર સ્પેશિયલી બહુ જ મસ્ત હોય છે। દેશી મરચું પણ અને શુદ્ધ મસાલા આપણે જેટલું બને એટલું બધું તો શુદ્ધ મળી શકે એમ નથી। 12 માસના મસાલા એક સાથે ભરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। ભાવ ઘટતા ઘરાકી પણ સારી જોવા મળી રહી છે। અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં મસાલા દળી આપવા માટે હંગામી ધોરણે સ્ટોલ પણ ઊભા થયા છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।